કેમ છે મિત્રો? આજે હતી કાળી ચૌદશ એટલે આપણે જવાનું હતું પાલનપુર, એટલે અમે બે બંકાએ લઈ લીધું બાઈક અને જતા રહ્યા પાલનપુર. જવાનું એક ખાસ કારણ હતું, કારણ કે આપણે જવાનું હતું મેડી પોલીસ હોસ્પિટલ. એમ કરતા કરતા બે બંકા પહોંચી ગયા પેટ્રોલ પંપે. જમીન પેટ્રોલ ના પૈસા હાલ દો. પકોડીના પૈસા નહીં, પેટ્રોલ તો શું પુરાવું હોય? ભાઈએ પુરાયું પેટ્રોલ ને આપણે પહોંચી જાય મેડી પોલીસ હોસ્પિટલમાં. આપણે બે ભાઈઓ કરી વાતો ને જતા રહ્યા ભોયરામ અને ચડી જાય લીપની માથે, જોણે કદી વાળી જ ના હોય. એમ કરતા કરતા આપણે પહોંચી જાય દવાખાની અંદર ને પટાઈ દીધું આપણું કામ ને લઈ લીધી દવા ને હવે જવાનું ઘેર. અમે બંગા લીપની વાટ જોઈને ઉભા રહ્યા, પણ લીપાઈ થોડી મોડી એટલે કેમ તેમ કરીને આવી લીપ એટલે જતા રહ્યા લીપની અંદર. પણ લીપમાં હારી લાગતી હતી બીક કે લીપ ઊભી ના રહી જાય. એમ કરતા કરતા વાતો કરતા કરતા આવી જાય ને છે ભોયરામાં. બંકાએ પહેરી લીધા નિકેશભાઈ ને ચશ્મા ને હવે જવાનું હે ઘેર, એટલે બંકો લઈ લે. ભાઈ યાદ આવ્યું કે ચોકડી ઉભી હતી પોલીસ, એટલે આપણે હાલ લીધું નિકેશભાઈ બાઈક અને જતા રહ્યા ઘેર. આજે વાર શિખર કના શકલ લીધા એટલે બાઈક જ વચ્ચે બંધ. लेकिन ये साला कर क्या रहे हैं आप? એમ કરતા કરતા આવ્યો એક સકડો લે ચડાઈ દીધું સકડામાં બાઈક અને જતા રહ્યા ડીસા. પાલનપુર ના જો તારું હતું 10,000 ની છોટી. અમે ભાઈઓ કરી વાતો અને એમ વાતો કરતા કરતા પહોંચી જો ડીસામાં એન્ટ્રી લીધી એટલે સુકન જ મળ્યો એક જાતનો કે ના હવે પહોંચી જાય આપણે આપણા ઘેર. ડીસા આઈને બાઈક આલી દીધું હમું કરાવવાનું, બાઈક નો ખર્ચો અવળીને જ ભાઈને ચક્કર આવવા માંડ્યા. એમ કરતા કરતા બાઈક આલી દીધું હમું કરાવવાનું, મુંચી રાગાઈ ગઈ આપણું બાઈક લેવા. આપણા બાઈક ને પડ્યું હતું પંચર એટલે બાઈક લઈને આવી ગયા ઘેર ને કરી થોડી વાર મસ્તી. બંકાએ પહેરી લીધા કાળા ચશ્મા અને જવાનું બજારમાં વસ્તુ લેવા. લઈ લીધી દુકાન વાળા જોડે વસ્તુ ને હવે જવાનું હે ઘેર. પહોંચી જાય સચિનની દુકાન ને લઈ લીધો બે પડીકો. એમ કરતા કરતા પડી ગઈ રાત અને પહોંચી જાય ઘેર, પણ ઘેર આપણો દુસ્તાર કરતો તો દીવો. અને હવે બે નીકળી જાય બજારમાં હવા ખાવા. આપણે ફરી લીધું બજારમાં ઘણું ભાઈ આ ઘેર તો જોવા મળે હરેશભાઈ. એમને કરી લાઈક તો આજનો વ્લોગ આટલા સુધી રાખીએ, મળીએ આવતા વ્લોગમાં. તારું જય માતાજી, જય ગોગા મારા.